કેમ કે ગામડામાં અને મહાનગરોમાં હવે ફેર પડી ગયો. ગામડામાં અને મહાનગરમાં ફેર પડી ગયો. ગામડામાં વસુદેવ કુટુંબની ભાવનાથી પાંચેય ભાઈઓ ભેળા રહેતા હોય ને બાપ, એમાંનું કદાચ એક છોકરું એમ કે બા મને ભૂખ લાગી ખાવા દે ને, એ બા મને ભૂખ લાગી ખાવા દે, તો બા હું કહે, ગામડાની અભણમાં એવું કહે કે દીકરા એ બેટા આગળ તાર બાપુજી આવશે, આગળ તાર કાકા આવશે, આગળ તાર દાદા આવશે ને વાડીએથી આવશે, પછી મારો દીકરો બધા હારે ખાવા બેસીશું. હારે ખાવા બેસીશું વસુદેવ કુટુંબની ભાવનાથી જેના અન્ન ભેળા એના મન ભેળાની વાત હતી આપણા ગામડામાં. કે 9ના અને 12ના સણતરની સુવિધા નહોતી, પણ મહાનગરમાં ફરક એટલો પડી ગયો. અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કી જેવું ટીન 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 વચમાં મળે, આગળ પાછળ કાંઈ ન મળે. પધારો બાપ પધારો. અમે બેન અમારું એક આગળ પાછળ કાંઈ ન મળે. એ સીંટુડિયું કહેતા કહેતું ને મમ્મી મને ભૂખ લાગી, માં શું કહે આગળ તાર પપ્પા આવશે ભાવનગરથી કંઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આ ગામડામાં મહાનગરમાં ફરક પડી ગયો. પણ ગામડે કેટલું હાઈશું મારા બાપ. ચારધામની યાત્રામાંથી કોઈ આવતું હોય ઉસ્તાદ, એ ચારધામની યાત્રામાંથી કોઈ આવતું હોય ને એના હામૈયા થતા ને તો એ ગામડાએ હાંસી રાખ્યા કે હામૈયા કઈ રીતે કરવા. એ ઉકા દાદા રામજી દાદા તમને કોઈ બાબુ દાદા ને બધા તમને કોઈ ધોકડ બાંધીને તમને કોઈ હાથિયામાં એ હારેલા જતા હોય ને એની હામૈયા કરતા હોય. હાવ દેશી હામૈયાઓ. શેરી વડાવી સજા કરું ને ઘરે આવો ને, શેરી વડાવી સજા કરું ને ઘરે આવો ને, કાંઈ શેરીએ મુથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. બાપજી એના ગળાએ પાછા ધોહરા જેવા ગળા, 8-8 લાડવા તો એ ઉભા ઉભા શાખવામાં ખાઈ જતા. નાખ હજી મોણ થોડુંક હજી નાખ, ઈ પાછા ગાતા હોય. હાય ફેરી વળાવે રાજા મારના ઘરે આવો ને, કાંઈ ફેરીએ પુતરાવું ફૂલ વાલો ઘરે આવો ને, ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેરી નામો વાલો ઘરે આવો ને. આ એક કડી ખાલી ગાય તો તમારા ચહેરા ઉપરનું સ્મિત જો હૃદયમાં પડ્યું હતું પણ મગજ કામ નહોતું કરવા દેતું. આ એવી જ રીતે અત્યારે આ મહાન શિવરાત્રિમાં આપણે હમણાં નવરાત્રિ આવશે બાપજી, આ ગામડામાં અને મહાનગરોમાં નવરાત્રિમાં બાપજી હવે ફેર પડી ગયા છે. મને માફ કરજો, એક મિત્રતાના નાતે આવ્યો છું એટલે હું દિલથી કહ્યું તમને, અહીંથી જેટલું પણ બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે, એની બાહેધરી હું તમને આપું. પણ એક સહજ રીતે એટલું કહેવા જાઓ કે મહાનગરોની નવરાત્રિઓ ગામડાની નવરાત્રિઓમાં ફેર પડી ગયા છે. મારી માતાઓ બહેનો બેઠી એમના ચરણોમાં વંદન કરીને વાત મૂકું કે અત્યારે દુપટ્ટા નીકળી ગયા, ચુંદડીઓ નીકળી ગઈ. એ દુપટ્ટાની કિંમત કઈ દુકાને તમે પૂછવા જાઓ તો 150 રૂપિયા હોય, વધીને 200 રૂપિયા હોય, વધીને 300 રૂપિયા હોય. પણ એની સાચી કિંમત જાણવી હોય દુપટ્ટાની તો દીકરીના બાપને પૂછવું પડે કે આની કિંમત શું છે. મારા વાલા માફ કરજો મને. મહાનગરોમાં 3 ફૂટનો ફોટો મૂકી દે અંબાજી માતાજીનો, એ પછી તમને કહું એ મહાનગરોની જે નવરાત્રિ થઈ ને એ નવરાત્રિ તો કેમ મારે કેવી, એને ફેશન શો વધારે થઈ ગયો છે. જ્યાં હોય ત્યાં તમને કહું બહરાટી બોલાવે એનો વાંધો નહીં, પછી એવી રીતે અગરબત્તી કરીને માતાજીને આમંત્રણ દેતી હોય ને તો આપણને એમ થાય એટલે આમંત્રણ દેવા નીકળીશું કે માતાજીને તેડવા નીકળીએ. આમ 3 અગરબત્તી કરી, એક ખોડિયારમાં અગરબત્તીમાં આવજો, તમારે મગર લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડી લે. વિશેષ મગરમાં મગર ને બધા માન બધા ભેળા આવે, એમ ચોટીલેથી આવે ને સામુંડામાં બધા આવે ભેળા થાય ને, અને 3 અગરબત્તી કરીને પછી જે તમને કહું ગરબા ચડાવે. ગરબો એટલે એક ગરબાની અંદર 27 છિદ્રો હોય, 27 છિદ્રો રહ્યા ને એ 27 નક્ષત્રોનું પ્રતીક છે. એટલે કદાચ ગરબે તમે રમતા હો ને તો આખા અખિલ બ્રહ્માંડનું તમે પરિક્રમા કરી એટલું પુણ્ય મળે. એ આ ગરબાની વાતો છે આ. અને એ પછી 3 અગરબત્તી કરીને મહાનગરોમાં તમને કહું આમ
સફરજન હોય કે બટેટું હોય એમાં ખોડી દે ને પછી જે ગરબા ચડાવે ને એમાં માતાજી મૂંઝાય. अखियां मिलाऊं कभी अखियां चुराऊं क्या तूने किया जादू, अखियां मिलाऊं कभी अखियां चुराऊं क्या तूने किया जादू, कभी घबराऊं कभी गले लग जाऊं मैं खुद पे नहीं काबू, बिना पायल के बजे घुंघरू, बिना पायल के बजे घुंघरू. अगरबत्ती नो ठरे એ પેલા માતાજી વાહે વાતો કરતી ગવ આપણે અહીંથી સટકી કે કેમ તો કે છોકરો હવે ગરબો નથી ચડાવ્યો, ડમરી ચડાવી છે. નો ન્યા નો રે. તો ગામડામાં સાહેબ તમે આવો એ 4 ચોકમાં ઉકા દાદા રામજી દાદા આવા માયક નહોતા, આવા સ્ટીરિયા નહોતા, હે કાંઈ નહોતો. એલ્યુમિનિયમના ભૂંગળા હતા. આમ તમને કોઈ બટેટા લઈ લીધા 3-3 ફૂટના ભૂંગળાઓ. હા આમ જેમનું તમને કોઈ વાગે ત્યાં તો હોરું 3 ગાવ તરબેટે સાંભળાય. અને એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ગરબે રમવા જતી હોય અને એની માં તમને કોઈ તૈયાર કરીને મોકલતી હોય, જ્યાં માં તૈયાર કરતી હોય, બેન તૈયાર કરી દેતી હોય, ભાભી તૈયાર કરી દેતી હોય તો માથે આમ ચૂંદડી નાખ્યું ને ચૂંદડીમાં અહીંયા પીનું ભરાઈ દેતી. શું કામ? કે દીકરી ગરબે રમતી હોય ને તો ગરબે રમતા રમતા ચૂંદડી નીચે ન આવવી જોઈએ. આ ગામડાની મર્યાદાઓ હતી મારા બાપ. એ 5 વર્ષની દીકરી 20 વર્ષની દીકરી ઊભી બજારે તમને કોઈ ગામના ચોકમાં ગરબે રમવા જાતી હોય તો 20 વર્ષનો દીકરો બેઠો હોય તે નજર ન નાખી શકે. શું કામ? કારણ કે સાક્ષાત જોગમાં અહીંયા સ્વરૂપ લાગતી હતી, ફેશન શો નહોતો. એટલે ઉકા દાદા રામજી દાદા હાંચવી રાખ્યા સાહેબ. કેવા એમાં તું કાળી ને કૈયાણી મોરી માં ત્યાં જોઉં ત્યાં જોગ માયા. હાલો હાલો માં તું કાળી ને કૈયાણી મોરી માં ત્યાં જોઉં ત્યાં જોગ માયા. ચારે દુઃખમાં જાણી મોરી માં ત્યાં જો ત્યાં જોગ માયા. આજના યુવાનોને શેડ સોંગ સાંભળવા ને એની કરતા દેશી કીર્તનો સાંભળવા સાહેબ. કેવા દેશી કીર્તનો? આપણા ગામડાએ હાંચવી રાખ્યું મારા બાપ. ક્યારેક 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના ખાલી એટલી કરવી કે આવતી નવરાત્રિઓની અંદર છે ને સાગરદાનભાઈ ગઢવીને તમને કહું કેસેટમાં ચડાવો અથવા તેનો રૂબરૂ બોલાવો. હે હા, મોટા મોટા હિન્દી ફિલ્મના ગીતો તમે 1 કલાક તમે એની ઉપર રાસ લેશો થાકી જાઓ મારા બાપ. એ તો ગામડાએ હાંચવી રાખ્યું હતું. કેટલું કેટલું ગામડાએ હાંચવી રાખ્યું એ તો વિચાર કરો. સંસ્કારોથી લઈ રીતિ રિવાજોથી લઈ પરંપરાઓથી બધુંય ગામડાએ હાંચવી રાખ્યું. અને ગામડાએ વાતો તો પહેલા હાંચવી રાખી, સંસ્કારો પહેલા હાંચવી રાખ્યા. આપણને બધાને ખબર હશે કે અત્યારની નિહાળ્યું સીતારામ, અત્યારની નિહાળ્યું અને ગામડાની મહાનગરો નિહાળ્યું ગામડાની નિહાળ્યુંમાં ફરક છે. લ્યો, અમને અમારા માસ્તર ઉપર ગૌરવ શું કામે છે ખબર? કે અમારા માસ્તરે 25 થી 31 ડિસેમ્બરમાં ડાયરીમાં કોઈ દી લખીને ન મોકલું કે તમારા છોકરાને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો. અત્યારની મહાનગરની જે નિશાળ્યું રહી ને એ ડાયરીમાં લખીને મોકલે તમારા છોકરાને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો. હું તમને બધાને એટલું કહું, સાન્તા ક્લોઝ આપણા હાથ પેઢીના ગુરુ ખરા? ક્યાંય કંઠી પહેરાવી આપણને?
છે એના અનુયાયીઓ માને છે, અમુક અમુક માને છે, જેને કંઠી નથી પહેરીને એને દિલથી માને છે. જે દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય એમાં મારા બાપનું શું જાય? ભલે ને જાય. હે, બારા નીકળી જાઓ. અહીંયા તમને કહું, છત્રપતિ શિવાજી જયંતિ આવે છે, મહારાણા પ્રતાપ જયંતિ આવે છે, ક્યારેક એના વેહ પહેરાવીને નિહાળવીને ક્યો ને બોલાવે. સહજ છે. નકર મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા એક વાત લઈને મારે સાગરદાનને રજૂ કરવા છે. મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી જાય. એટલે હું થોડોક હલવાણો હજી બોલતો હતો ને, એક બેન આવ્યા મને કે હિતેશભાઈ મારે સફાકરું ગાવું છે. મેં કીધું મુંબઈની બજારમાં બેનું સફાકરા બોલે બહુ સારું કહેવાય. સારું સારું યો મારો બાપૈયો યો. મેં કીધું માઇક લીધું, બેન એમ સારું ધીમે ધીમે ચાલુ કર્યું. ઓકે ઓકે. સાંધા ત્રોળિયા પાંજરા વાળ્યા, સાંકળેથી બાગ છૂટ્યા, બાંગ બોલે. મેં કીધે બેન, એ બેન, આ ગુજરાત આખું બળ કરે છો તમે, આ બધી રેવા દો. ચારણી સાહિત્યના રાગ ન ફરે, એના શબ્દો ન ફરે, જેમ જેને સર્જન કર્યું ને એમ જ થાય. મને કે તો કઈ રીતે ગાવાનું? હવે હું એ બોલું બધું 30 ને સમજે ને 600 ને ઉપરથી જાય. એટલે મેં જે આયોજક હતા ને મેં પૂછ્યું, મેં કીધું આ બધું શું છે? કે કેમ શું થયું? મેં કીધું 30 ને સમજે ને 600 ને ઉપરથી જાય શું છે? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા. મેં હનીસિંગ વાલા એટલે? મને કે યા હનીસિંગ નથી આવતો. મને કે ના રેકોર્ડ સોંગ સાંભળે. મેં કીધું સારું, એ હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. એમ કે પાછા થોડા પડી 4-5 ખારી સિંગ વાળા બેઠા છે, પણ વાંધો નતો આવતો. એ હટાટા ખબર પડતી હતી કે ખારી સિંગ વાળા છે. એમ થડે એના રેપર સોંગ હોય, તમારા તારણોના રેપર સોંગ સાંભળો, તમને મોજના તોરા મળે છૂટવા. હાંગા તોડિયા પાંજરા વાળા હાંકળથી બાગુ ઝૂટી બાંગ બોલે ગામડામાં બીજા હાંક બાંગ જાણે છૂટા દેહી જમુ જાળા બચુટા પે નાંગ જાણે છૂટા આજ માન કરતા મોટે જમે દાંગ જોને જાળા ફાળા તેંગુ વાળા પાલે કાળા વેરે કે પાંડવાળા રંગ કાળા રગતાળા પુરુષાને ભોજાળા ઉડેરા હે બાદળાના મોર ફાડે પડે તાળી બંદૂક તાળી વાગારણ તો કે ગાણા જાણ કે ગારે જાણ કે પાંખરા કડે જાણ કે દારો ના કાકો ઉઠિયા તો તાર જોને રણ કે સિંધવારા કડણ કે ઉઠિયા રોકા ઢણકી મામલા પૂરા કર માર હનુમંત ભગવાન લંકાડાળા જેમ આયા વેરી હુંગાવાળા જન ત્રોડી આવે જાણે થોડે દીએ ગામડામાં લૂંટવાને પડે છે. અમારી ધમરોળે જોને કરાય તમે. પાંડવાળા રંગ કાળા રગતાળા પૂરજાને ભોજાળા ઉડેરા વાહે બાદળાના મોર ફાડે ફાડે તાળે બંદુ કાળે વાગારણા દૂર કે ગાણા જાણ કે કરે ઠણ કે પાંખરા કડે જાણ કે જાળના કાકો ઉઠિયા તો દારો જોને રણ કે સિંધવારા ગઢણ કે ઉઠિયા રોકા ઠણ કે મામલે હુરા કર માર હનુમંત ભમ મને લંકાડાળા જેમાં હૈયા વેરી હુંડાવાળા જોને ધોડે આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે છે. અમારી ધમરોળે જોને કરાય તમે. અહીંયા કઈ હાકલા પડકારક હાકોટા કે એવું કાંઈ નહીં ને. અહીંથી કેમ ઉપરથી ગયો? ન્યાય ઉપરથી જ ગયો. કલાક ગમે એટલું બળ કરો, આંખું લાલ થઈ જાય બહુ મજા કે તમને ન ખબર એની આંખું લાલ થાય. સમાજને ન પૂગો. હરિશ્ચંદ્ર રાજા ને હિતેશ અંટાણ રાશિ બે એક છે, લ્યો ભેળું નથી થતું. શું કરો તમે? તમારે જેમ ઉપરથી ગયો ને એમ ન્યાય ઉપરથી ગયો. મને એમ થયું હજી ભેળું નથી થાય, એટલે મને એમ થયું લે ને એક વખત હજી ટ્રાય મારું જોઈને ચહેરા ઉપર સ્મિત આવે તો. તમારા સુંદર ચહેરા ઉપર એક સ્મિત આવે ને તો અમારો ભોળોનાથ હનુમાનજી મહારાજ હાજરી પૂરી દે કે આ દહને રાજી કરીને આવ્યો છે, દુઃખી કરીને નહીં. દુઃખી કરવામાં ગુજરાતના કલાકારોનો ક્યાંય ફાળો જ નથી. તો ખોટા તમે માફી મંગાવો, બાકી ક્યાંય ફાળો નથી. ગુજરાતના કલાકારો જેટલું હાંસવી રાખ્યું છે ને એટલું હોલીવુડના બોલીવુડના કલાકારોએ નથી હાંસવી રાખ્યું. ઓલા અહીંયા વિખે જાય ને અહીંયા અમે ભેળું કરીએ છીએ, પણ તમે માફી ન મંગાવો. અમારી અંદર જે મોજ પડી હોય ને અમને લૂંટી લ્યો, પણ એ બધું રહેવા દો. મેં કીધું આને એ ભેળું નહીં થાય. મને એમ થયું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છબી બલકી સોણ લિખ વિદ લાઈક પ્રભુ લઈ લલાટ યલ પ્રગટ નંદની ઉર ઉકાટ મુખ મુરત કાંઈ જગત માલ પપટાય તાંજ રૂપ દિલ પાલ બલકાંડ જોર કાંડા મરોડ બળ દુદ દૈત્ય પર મરણ ક્રોડ દિલાન ભરણ કટ મટક બોંડ કટ કમર કાપ હંગડ કોટ વંગા હવન અજમત લટાર કલ કલલ કલાઈન કલ કજ કટાર તજ દિવ્ય પટ પુતર તરત છે ઓકાર હાશ ખડ મત હશે
नाम रोण गण दुदनाई के परमरण गण दिलाम धरण लड़े मटके दाम पटे कमर कांत हनु चढ़त कोट रंगालम अजमदी दार गल गलन गलाई गल गज कटार भगत के पटक तरु धरत से ओंकार हाथ छोड़ना घटे तो ओंकार हाथ छोड़ना घटे आ हनुमान महाराज का रूप स्वरूपનું વર્ણન મને મારા ચારણ મિત્રો જે છે હું તો કાયમિકની માટે કહું કે દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓનો ફરકતી હોત આ દેશમાં સાધુ અને બ્રાહ્મણો ન હોત તો વેદોની અને ધર્મની મને તમને ના ખબર પડતી હોત પણ સાહેબ આ દેશમાં ચારણ ન હોત ને તો મને સાહિત્યની આપણને કોઈને સાહિત્યની વીરરસની કોઈને ખબર ન પડતી હોત આ દેશના ચારણોને એક વખત જોરદાર તાળીઓના નાદથી વધાવો મારા બાપ કે એને સાહિત્ય હાંચવી રાખ્યા છે આ હનુમાનજી મહારાજનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરું ને એટલે મારા રૂવાડા ઊભા છે એટલે મને ક્યારેક એવો વિચાર આવતો કે આપણા બાપુજી એટલે કે આપણા વડીલોએ આ ભારત દેશની અંદર આપણા ઋષિમુનિઓએ આપણા ભારત દેશની અંદર 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા કે 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય 5 વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય 6 વાગે જાગી અને સ્નાન કરે ને બ્રહ્મ સ્નાન કહેવાય 7 વાગે જાગી અને સ્નાન કરે ને માનવ સ્નાન કહેવાય 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય નથી અમુક તમને કોઈ વેચના રૂસડાવાળા તમને કોઈ 2500-5000 બ્લેન્કેટ હોય મારો દીકરો હાથ ફેરો લહરી જાવ કૂણું માખણ જેવું અને એમાં અમુક પેટીઓ 10 વાગે નથી જાગતી એમ કાનમાં ઓલા કાળા ડીટીયા ભરાયા હોય એના કાનમાં કેટલું વાગતું છે તો આપણને 10 ફૂટ સેટું સંભળાય બોલો આપણને એના કાનમાં હું વાગે 10 ફૂટ સેટું સંભળાય ગાંડા કાઢવા આવ્યા છે અહીંયા એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક પીવું જાય ગીત જ આવે ઝલક દિખલા જા ભાખરી ભેળું થાય ને કામે છેડે એટલે ભૂખમાંથી જલ્દી બહાર આવી પણ આ વડીલો 6 વાગે શિરામણ કરી આ એક વાતને પૂરી કરી દો 6 વાગે શિરામણ કરી અને વડીલો તમને કોઈ વાડીએ વ્યા જતા એ વાડીએ જઈને 10 વાગે આપણે ચા દેવા જાય તો દાદાને પૂછ્યું કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો દાદા કે 25 ગાડી ખાતર નાખી દીધું એકલો સાંભળજો વાતને 25 ગાડી ખાતર નાખ્યું દાદાને ખાલી ચા દેવા જવાની બપોરે ભાત દેવા જવાનું વળી પાછો 2 વાગે ચા દેવા જવાનું દાદો 6:30 વાગે સાંજે ઘરે આવે આપણે પૂછીએ દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે 50 ગાડી ખાતરમાં દાદો એકલો હોય એની રિક્વાયરમેન્ટ હું તાર બાન કેજે સા મોકલે હા કે ના ખાલી એટલું જ કહેતા ને તાર બાન કેજે સા મોકલે તો બાપુજીને ક્યારેક દાદાને એવું નહીં થતું હોય કે 50 ગાડી ખાતર નાખ્યું તો જો 60 ગાડી ખાતર નાખવું છે તો તાર બાન કેજે સા ન મોકલે ફ્રીજના ઉપલા ખાનામાં 2 રેડ બુલ પીડાઈ મોકલે એને કોઈ દી કીધું એવું કે એકાદ 2 હેલ મોકલવી ને એવું આજની પેઢીઓને તમને કહું બેઠા બેઠા એક હળીના 2 કટકા નથી કરવા અને બેઠા બેઠા એનર્જી ઘટે આજે એનર્જી જાય ક્યાં એ તો કયો બગડા નથી બગાડવામાં આવ્યા ટીવીના પડદા ઉપર ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે અને ઓલા ડુંગરે ગાડી લઈ જઈને વાહેલી વ્હીલ કરીને હું કે કહ્યું માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે હા કે ના બગડા નથી બગાડવામાં આવ્યા 250 કરોડ રૂપિયા અમને આપણને બધાને આપણી પેઢીઓને રમાડવાના લઈ માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે કહેવાનો મતલબ શું થયો ખબર કે તમે ગભરાતા હો તમે મૂંઝાતા હો તમે કોઈને કંઈ કહી ન શકતા હો તમને બ્લોકમાં નાખેલા હોય તમે સીન કરેલા મેસેજ વારે વારે તમે જોતા હો બ્લોકમાં કાઢ્યો કે ન કાઢ્યો ઓ પાછા ટૂંકું લો JSK એટલે જય શ્રી કૃષ્ણ હો JSN જય સ્વામિનારાયણ GM એટલે ગુડ મોર્નિંગ TC એટલે ટેક કેર અમે TC વાડીએ બળી જતો એને કહે કે અમે TC કે જીબીને ફોન કરતા અમે હો પછી હળુક નારાયણ કે સપના મારા જ જોજે બોલો વારે વારે જોવે જ ને આમાં ખોલો કે નહીં ખોલો એ પાસે શેડ સોંગ સાંભળે ને એ પાસે એવું કે બેઠા 150 ની એનર્જી ઘટે ને એવા 150 રૂપિયાના ટીન પીવે અભય વરદાન આપે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે અભય વરદાન આપે તો એનો મતલબ એવો જ ને 40 લાખ રૂપિયાનું દેણું થઈ જાય આવી 5 બોટલ પીને બાપુજીને કહેવા દાવાનું મર્દો વાળા કામ કરકે આયા બોલો રેશન કાર્ડમાં નામ કાર્ડ નાખે બીજું કાંઈ હે અભય વરદાન જોતું હોય ને જે ગુરુના ચરણમાં માથું મૂકી દો ત્યાં અભય વરદાન મળશે અભય વરદાન જોતું હોય જે 3 ગામના તરબેટે હુરો પૂરો બેઠો છે એની ત્યાં માથું મૂકી દો ત્યાં અભય વરદાન મળશે માના ખોળામાં માથું મૂકી દો ત્યાં અભય વરદાન મળશે અને ક્યાંય ભેળું ન થાય તો એક જ કડીમાં બન જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપીસ તું લો પૂજા કર બન જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર જાય કપીસ તું લો પૂજા કર
रामदूत तुलित बलधामा नंदन गोत्र पवन सुत नामा महावीर राम बजरंगी कुमति निवार सुमति कैसन कंचन वरण विराट सुमैसा कानन कुंडल कुंचित कैसा काई न करो ने तो हवारमा 5 वागे जागो के 6 वागे जागो 6 वागे जागो तो कराग्रे वस्ते लक्ष्मी करमूले सरस्वती कर्मध्य तो गोविंदम प्रभाते कर दर्शनम पृथ्वी माता ने पगे लागो जे हुरापुरा जेने मानता हो एने याद करो पण काई न करो ने मारो बापो याय जेटला पण मारा युवान भाईओ बहनों बैठा छे बधाने कहूं कि एक वखत दिवस में हनुमान चालीसा मारा बाप पाठ करो एक वखत हनुमान बजरंग बाण ना पाठ करो તમારી બધી મુસીબતો નીકળી જાય ને એક વખત ઘરમાં 21 વખત જો તમે આ 21 દિવસ સુધી આ કરો એટલે 1 મહિનાની અંદર આખા ઘરની ઓરા બદલી જાય કાંઈ ન થાય તો કાંઈ નહીં બાપા નો મોઢેથી બોલાતું હવે તો સરસ મજાના યંત્રો આવી ગયા છે એ યંત્રો તમે મૂકી દો ધીમું ધીમું વાગે રાખે ઘરની ઓરા બદલાઈ જાય નથી એક અમુક વસ્તુ છે ને આપણને કોઈ નડતું નથી એક ભાઈ બિચારો લાખણસિંહ બાપા ગઢવીની આ વાત મને યાદ આવે એક ભાઈ બિચારો જ્યોતિષ પાસે ગયો જ્યોતિષ પાસે જઈને સીતારામ કે જો ને બાપા મને શું નડે છે તો કે તને રાહુ અને કેતુ બે નડે છે હાલે લે કે બે હારે નડે એ કે હા રાહુ અને કેતુ બે નડે છે તો કે બાપા એનો કાંઈ ઉપાય ખરો તો કે હા ઉપાય છે ને કે હું એ કે 5 બ્રાહ્મણોને જમાડી દે ને 51 રૂપિયા દક્ષિણા દેજો એ કે બાપુ થઈ જાય રેડી કે હા થઈ જાય પણ હું મજૂર માણસ મારાથી 5 બ્રાહ્મણો કેમ જમાડી શકાય એટલું ન થાય તો કે 2 ને જમાડી દેજે તો કે એટલું નહીં થાય તો કે 1 ને જમાડી દે તો કે એ તો હસોડું નહીં થાય તો કે તારા ખિસ્સામાં કેટલા 50 રૂપિયા પડ્યા છે કે ના આઠાના નથી તો હું મૂંઝા છો હું કામે રાહુ કે તો હું કરી લેવાના તારા આઠાના ખિસ્સામાં નથી તો કાંઈ ન થાય મારા બાપ આપણને આપણા વિચારો નડતા હોય એટલે હનુમાનજી મહારાજ બન જાય કપી કરાલવા આનંદ જોર કપી સુમન ચંદ ચવિ બલ કિશોર કપી તુલનાય કરબલાય લાડિયમ નગડિયમ जुर्ग पंज माल बब कहता है जुर्ग दिल बाल बल कंद जोर कांडा मरो गणगुंद ने भरमरण ग्रौण ददे लांग धारण ददे मटक गौर कटि कमर उन तड़क को वंगाल अति मटल तार कल कल कलेंदल कद तार ददे दिग बटक कर तरस के ओकार हाथ खड़ मार के ओकार हाथ खड़ मार के ओकार हाथ खड़ मार के ओकार बोल सियावर रामचंद्र भगवान की હવે રજૂ થાય